અન્ય સમાચારો તરફ નજર કરીશું। અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પૂછપરછ કરાશે। ગઈકાલે અનિરુદ્ધસિંહને ગોંડલ કોર્ટમાં રજૂ કરાયા, જેમાં ગોંડલ તાલુકા પોલીસ 2 દિવસ સુધી તેમની પૂછપરછ કરશે। જૂનાગઢ જેલમાંથી પોલીસે અનિરુદ્ધસિંહની ધરપકડ કરી હતી। તો સતત વિવાદમાં રહેતા અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આ સાથે જ ગોંડલ તાલુકા પોલીસે 2 દિવસના રિમાન્ડમાં તેમની પૂછપરછ પણ કરશે। જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહને જે કબજો છે તે લેવામાં આવ્યો છે, એટલે કે તેમની ધરપકડ ત્યાંથી થઈ છે। અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસ તમામ મુદ્દાઓને લઈ અને તપાસ હાથ ધરશે, જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીપડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈ અને તાલુકા પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે। સંવાદદાતા દેવાંગ જોડાઈ ચૂક્યા છે અમારી સાથે। દેવાંગ, સંપૂર્ણ બાબત શું છે? વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સજા માફી રદ કરાયા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી, ત્યારે કોર્ટના આદેશ મુજબ તેને જૂનાગઢ જેલમાં મૂકી દેવાયા હતા। દરમિયાન ગોંડલ તાલુકાના પોલીસ મથકમાં નોંધાયેલ રીપડાના યુવાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ જે અનિરુદ્ધસિંહ સહિત કેટલાક લોકોના જે વ્યક્તિઓ પર ગંભીર આરોપ લાગ્યા હતા, ત્યારે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો। આ કેસની તપાસના ભાગરૂપે ગોંડલ તાલુકા પોલીસે ટ્રાન્સપરન્ટ વોરંટના આધારે જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો મેળવ્યો હતો અને ગત રાત્રે જજ બંગલે તેમને રજૂ કરવામાં આવ્યા, ત્યારે પોલીસે પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે પોલીસ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। જી, આભાર।